હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો, પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, એનો આજે આપણે ક્વેશ્ચન નંબર 10 જોવાના છીએ. એક ભાગીદાર છે જેનું નામ છે ગિરીશ. આ ગિરીશ નામનો ભાગીદાર ઉપાડ પેટે 6000 રૂપિયા, ઉપાડ પેટે 6000 રૂપિયા અને એને નફામાં 9000 રૂપિયા મળે છે. બરોબર છે. આની અસર બતાવી દીધી છે. ત્યારબાદ આખરની મૂડી મળે છે. તો આખરની મૂડી શું છે? 96000 રૂપિયા. આખરની મૂડી 96000 છે. પ્રશ્નની ડિમાન્ડ શું છે? તો પ્રશ્નમાં કહેવાનું છે, પ્રશ્નમાં પૂછ્યું છે કે જે મૂડી છે એ મૂડી પર 8% લેખે વ્યાજ આપણે આપવાનું છે. હવે સામાન્ય વસ્તુ છે કે મૂડી પર જે વ્યાજ આપવાનું હોય તે વ્યાજ આપણે માત્ર શરૂઆતની મૂડી પર આપી શકીએ છીએ. જ્યારે વાર્ષિક ધંધાકીય વર્ષની શરૂઆત થાય છે ત્યારે કોઈ ભાગીદાર જે મૂડી લાવે છે એ મૂડી પર જ આપણે વ્યાજ આપવાનું હોય છે. પરંતુ અહીંયા આપણને આખરની મૂડી આપેલી છે. તો સર્વપ્રથમ તો આપણે શરૂઆતની મૂડી શોધવી પડશે. તો શરૂઆતની મૂડી બરાબર એનું સરસ સૂત્ર છે કે આખરની મૂડી વત્તા ઉપાડ ઓછા નફો. હવે ધ્યાનથી સમજીશું. જ્યારે આપણે મૂડી ખાતું બનાવીએ છીએ ત્યારે આખરની મૂડી અને ઉપાડ બંને આપણે ઉધાર બાજુ જોઈએ છે. ઓકે, એટલે એ બંનેનો આપણે કરીશું સરવાળો. પરંતુ જે નફો છે એ નફો આપણને જમા બાજુ મળે છે. ઓકે, એટલે એને આપણે ઓછા કરવા પડશે તો જ આપણને શરૂઆતની બાકી મળશે. તો આખરની મૂડી છે 96000 વત્તા ઉપાડ 6000 રૂપિયા ઓછા નફો 9000. તો જવાબ આવે છે આપણો 93000 રૂપિયા. બરાબર. તો હવે આ જે 93000 આવ્યા છે એની પર આપણે 8% લેખે વ્યાજ આપવાનું છે. તો મૂડી પર વ્યાજ બરોબર 93000 ગુણ્યા 8/100. 0 નો લોપ 0 નો લોપ 930 ને આપણે 8 સાથે ગુણી લઈએ. 930 ગુણ્યા 8 એકમ 8 0 સાથે ગુણાય એટલે 0. 8 તાલી 24 નો 4 વધી પડી 2. 8 નવા 72 ને 2 74 એટલે કે 7440. 7440. તો મૂડી પર વ્યાજ કેટલું થશે? 7740. આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 10 ની ગણતરી કરી શકીએ. આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે. પ્લીઝ લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.